એ મામા આજે તો હું વેલો આવી ગયો. કા ઘરમાં ગાદલામાં માકડું ચટકા ભરે? ના મામા, એ તો ઘરે બેઠા બેઠા કંટાળતો હતો તો મેં કીધું મામા પાસે જતો આવું અને બે ચાર જ્ઞાનની વાર્તાઓ સાંભળતો આવું. હા, તને વાર્તા સાંભળવાનો ચસ્કો લાગ્યો લાગે છે કા? હાસ તો આવા તો એકાદ તો સાંભળ. એક સિંહ હતો અને ઈ રહેતો તો ગુફામાં. સિંહ ગુફામાં જ રહે, જંગલમાં કઈ આવાસ યોજના ના હોય. તારે વાર્તા સાંભળવી છે કે પંચાયત કરવી છે? ઓકે ઓકે, પહેલા વાર્તા પછી પંચાયત, ઠીક છે? ઠીક છે. હા, તો ઈ સિંહ જે ગુફામાં રહેતો હતો ને, ત્યાં ઝીણા ઝીણા કાણા બહુ હતા અને ત્યાં ઘણા બધા ઉંદરો ઘૂસી ગયા. તો સિંહ ખાઈ ગયો છે ઉંદરડાઓને. સિંહ અને ઉંદરડાને ખાય એના હાથમાં ન આવે. પણ સિંહ ભર બપોરે સરસ મજાની નીંદર તાણતો હોય ને, ઈ વખતે ઉંદરડાઓ બહાર આવે. કોક દી એનું પૂંછડું ખેંચે, કોક દી એની મૂછો ખેંચે. સિંહ તો એકદમ ત્રાહીમામ પોકારી ગયો તો બસ. પછી શું થયું? પછી હું એક દી સિંહ રાજાની ગુફાની અંદર એનો કારભારી શિયાળ આવ્યો. હા, તો એ શિયાળને કે ભાઈ આ ઉંદરડા બહુ વધી ગયા છે, આનું કંઈક કર. તો શિયાળે કીધું કે એક કામ કરીએ, અહીંયા આપણે બે બિલાડીઓ ગોઠવી દઈએ. એ રોજ ઉંદરડાને મારશે એટલે પ્રોબ્લેમ સોલ્વ. વાહ, એક નંબર ઉપાય લાવ્યા મામા. હે ને? હા. પણ ભાઈ આ જ ઉપાય ભારી પડી ગયો. કેમ કરીને? જો બિલાડીઓ રોજ એક બે ઉંદરો મારે અને બાકીના ઉંદરો દરમાં જઈને છુપાઈ જાય. ઓહો, આ તો મોટી ઉપાધિ થઈ. પહેલા બે બિલાડી હતી, પછી 2 ની 4 થઈ, પછી 4 ની 6 થઈ, 6 ની 8 અને 8 ની 12, એમ કરીને ગુફામાં બિલાડીઓનો વિસ્તાર વધી ગયો. અને પેલા ઉંદરડા? એનોય વિસ્તાર વધી ગયો. આ કેવી રીતે વધે વિસ્તાર? એ હારા ઉંદરડાઓને મારવા માટે તો બિલાડીને લાવ્યા હતા. એ જ તો જોવાનું છે ભાણા. હવે આ બિલાડીઓએ વિચાર્યું કે અમે હંધાય ઉંદરડાને મારી નાખીશું તો પછી અમારું કઈ કામ જ નહીં રહે ને, અમારે અહીંયા શી જરૂર. એટલે ઈ બિલાડીઓએ સરસ મજાનો ઉપાય ગોતી કાઢ્યો. દિવસમાં 2-4 ઉંદરડા મારે અને પછી સિંહ જે શિકાર કરીને શિકાર લાવ્યો હોય ને એની સરસ મજાની જાફત ઉડાડે અને ખાઈ પીને અલમસ્ત થઈને પડી રહે. પછી હું આમ ને આમ જ ગુફાની અંદર બિલાડીનો વિસ્તાર વધી ગયો. ઓહો, પછી હું વાર્તા પૂરી. કેમ ના સમજાણું? ના. આ જે બિલાડીઓ છે ને એ આપણા નેતા છે અને નેતાઓ જલ્દી કામ કરી નાખે તો પછી એમની જરૂરત જ ક્યાં રે, એમનું કામ જ ક્યાં રે. એટલે મામા આપણી આખા દેશની સિસ્ટમ આ રીતે ચાલે છે? હાસ તો વળી. એક મિનિટ મામા, તો પેલા સિંહનો જે કારભારી હતો શિયાળ, એ શું કરતો હતો? ઈ તો સૌથી પહેલા ઉંદેડાને ગોઠવી ગયો તો ગુફામાં અને પછી પોતાની 2 બિલાડીઓને અહીંયા ગોઠવી દીધી. મામા, તો આખી વાર્તામાં દેશની પથારી કેવી રીતે ફેરવાય છે એ આવી ગયું. હા, તું સમજી ગયો. હાલ આટલું જ્ઞાન બહુ થઈ ગયું. જા મારા હાટુ જઈને ચા કેતો આવતો. જા.